દક્ષ પ્રજાપતિ મોઢું ફેરવી ગયા. સભામાં જોયું તો બધાના સ્થાન છે, પણ ક્યાંય ભગવાન શિવજીનું સ્થાન નહોતું. માં સતી અંદર ગયા, સાહેલીઓને મળ્યા, બહેનોને મળ્યા, પણ કોઈએ ઉચિત આવકાર ન આપ્યો. ત્યારે માં સતી પોતાની માતા પાસે જાય છે. ત્યારે માં સતીની માતાએ કહ્યું કે બેટા, અહીંયા આવીને તે ખોટું કર્યું છે, તારે અહીંયા નહોતું આવવું જોતું, તું જતી રહે. અને જતી રહે એવા શબ્દ જ્યારે નીકળ્યા માના મુખમાંથી, ત્યારે માં સતી જવા તૈયાર થયા છે. સભામાં આવ્યા, જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો એ યજ્ઞ મંડપમાં જ્યાં નજર ફેરવી, એક દેવતાના આસન છે, પણ ક્યાંય શિવજીનું આસન ન જોયું. અને આ ભવાનીનો ક્રોધ ભડકી ઉઠ્યો છે. ભવાની આજે ક્રોધ ન આવીને ભયંકર અવાજે બોલ્યા છે કે હે દક્ષ, તને આટલું બધું અભિમાન છે તારા પદનું, તું પિતા કહેવાને લાયક જ નથી. અરે જે શિવ આ જગતના પિતા છે એને તું જો ન ઓળખી શકે તો તને પિતા બનવાનો કોઈ અધિકાર નથી. તારાથી જે આ દેહ પ્રગટ થયો છે એ દેહને હું અહીંયા જ ખતમ કરી નાખીશ. અને ભગવાનનું સ્મરણ કરતા કરતા માં સતીએ યોગાગ્નિ પ્રગટ કરી અને ત્યાં ને ત્યાં પોતાના પિતાના ઘરે દક્ષના વીર્યથી પ્રગટ થયેલું આ શરીર ત્યાગી દીધું છે. શરીર બળીને ભસ્મ થયું, પણ મરતા મરતા માં સતીએ માંગ્યું, પ્રજાપતિના ઘરે જઈ યોગાગ્નિ પ્રગટ કરી અને દક્ષ પ્રજાપતિથી જે દેહ પ્રગટ થયો હતો એને માં ભવાનીએ બાળીને ભસ્મ કરી નાખ્યો. જે જડતા હતી, જે પૂર્વાગ્રહ હતો, એ પૂર્વાગ્રહને બાળીને ભસ્મ કરી દીધું. છોડી દીધો પૂર્વાગ્રહ, જડતાને છોડી દીધી. અને જડતાને છોડી એ પછી સ્થિરતાને ગ્રહણ કરી. ભક્તિની અંદર જડતા આવે તો ભક્તિ અધૂરી રહી જાય, પણ ભક્તિની અંદર જો સ્થિરતા આવે તો એ ભક્તિમાં ચાર ચાંદ લાગી જાય છે. માં ભવાનીએ મરતા મરતા વરદાન માંગ્યું, સતી મરત હરિ સનવર માંગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. તો આ જન્મે એ શિવ પદના અનુરાગી હતા જ, શિવના અર્ધાંગના હતા, પણ જડતા હતી એટલે એ જડતાને કારણે એની ભક્તિ અધૂરી રહી ગઈ હતી. એટલે માં ભવાનીએ નક્કી કર્યું કે હવે સ્થિરતા લાવું, મારી બુદ્ધિમાં, મારા હૃદયમાં સ્થિરતા આવે તો શિવ પદની અનુરાગી બનું, તો એ સફળ થાય. એટલે દક્ષ કન્યા બીજે જન્મે પર્વતરાજ હિમાલયના પુત્રી પાર્વતી બનીને આવ્યા. પર્વત પાસે સ્થિરતા હોય છે. પર્વતને જળ ન કહેવાય, સ્થિર કહેવાય. કોઈ પણ વસ્તુમાં જડતા આવે ને કે આમ જ, તો એ વસ્તુ અધૂરી રહી જાય. પણ હા, સ્થિરતા જરૂરી છે કે મારા ગુરુ આ એટલે એ જ.
પછી એમાં કાંઈ બદલે નહીં. તો પર્વતો જળ નથી, પણ પર્વતો સ્થિર છે. આપણા શાસ્ત્રોમાં પર્વતો પણ બોલ્યા છે. હિમાલય રાજ એ પર્વતનું રૂપ છે, પણ એ એવો પર્વત છે, એવો સ્થિર પર્વત છે કે મા ભવાનીના પિતા બનવાનું સૌભાગ્ય એને મળ્યું. પછી દૂર ન જતા આપણે જૂનાગઢમાં ગિરિરાજ, ગિરનાર એ પર્વત, સંતોનું એવું મંતવ્ય છે કે દેખાય છે જળના રૂપમાં, પણ છે સાધુ, એક યોગી છે, તપસ્વી છે. એટલે પર્વતને આપણે જળ ન કહી શકીએ. પર્વત સ્થિર છે, એનામાં સ્થિરતા છે. એના જેવી સ્થિરતા જ્યારે આપણામાં આવે ત્યારે મા ભવાની પાર્વતી બનીને પ્રગટ થાય. અને એ પાર્વતી ભગવાન શિવજીને વરે. એટલે હિમાલય રાજને ત્યાં દક્ષ કન્યા સતી બીજે જન્મે પાર્વતી બનીને આવ્યા. અને એ પાર્વતી નારદજીના કહેવાથી તપ કરે છે ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા. પોતાના પૂર્વ જન્મનું જે કાંઈ કર્મ અધૂરું રહી ગયું છે એને પૂર્ણ કરવા માટે તપસ્યા કરે છે. તપ કરીને પોતાની બુદ્ધિને સ્થિર કરી, ભગવાન શિવજીમાં પોતાની ભક્તિને સ્થિર કરી, પોતાના ભાવને સ્થિર કર્યો, પોતાના વિશ્વાસને દ્રઢ કર્યો. અને પછી ભગવાન શિવજી જાન લઈને આવે છે મા પાર્વતીને પરણવા માટે. મા પાર્વતી સાથે ભગવાન શિવજીના વિવાહ થયા. મા પાર્વતીને લઈ ભગવાન શિવજી કૈલાશ આવે છે. સતીના રૂપમાં જ્યારે માં હતા ત્યારે પણ કૈલાશમાં વાસ કર્યો, અને પાર્વતીના રૂપમાં જ્યારે હતા ત્યારે પણ કૈલાશમાં જ વાસ કર્યો છે. પણ સતી રૂપે જ્યારે હતા ત્યારે કૈલાશમાં જે આનંદ નહોતો એ આનંદ પાર્વતી રૂપે આવવા લાગ્યો છે. કારણ કે સતી દક્ષની કન્યા હતા અને માં પાર્વતી પર્વતરાજની કન્યા છે. એનામાં સ્થિરતા આવી છે. એટલે માં પાર્વતી સાથે ભગવાન શિવજી કૈલાશમાં નિવાસ કરે છે. તુલસીદાસજી મહારાજ ભગવાન શિવજી અને માં પાર્વતીના વિહારનું વર્ણન કરે છે માત્ર એક લીટીમાં. જગત માતુ પિતુ શંભુ ભવાની, તેહી શ્રીંગાર કહોમી બખાની. ભગવાન શિવજી અને મા ભવાની એ જગતના માતા પિતા છે. એના શ્રીંગારનું વર્ણન આપણે તો એના બાળકો છીએ, આપણે ન કરી શકીએ. પણ દેવતાઈ વર્ષો સુધી ભગવાનનો વિહાર ચાલ્યો છે મા પાર્વતી સાથે. અને આ વિહાર કેવો હતો? તો તુલસીદાસજી કહે છે કે ભગવાન શિવજી બેઠા હોય, મા પાર્વતી પ્રશ્ન પૂછે અને ભગવાન શિવજી એનો જવાબ આપે. અને જવાબમાં ધર્મ ચર્ચા થાય, સત્સંગ થાય. જે માં સતી ન કરી શક્યા, સતીના રૂપમાં ભવાની ન કરી શક્યા, કથામાં ધ્યાન ન આપ્યું અને પરિણામ ભોગવવું પડ્યું, એ જ વસ્તુને માં પાર્વતી અત્યારે સાર્થક કરે છે. જે સત્સંગ પૂર્વ જન્મમાં અધૂરો રહી ગયો હતો એ જ સત્સંગને પૂર્ણ કરવા માટે માં પાર્વતી પ્રયાસ કરે છે. અને જ્યારે જ્યારે માં પાર્વતીને અવસર મળે, મોકો મળે, સમય મળે ત્યારે ભગવાન શિવજી પાસે આવે અને ભગવાન શિવજીને પ્રશ્નો પૂછે. અને ભગવાન એ પ્રશ્નોના જવાબમાં માં પાર્વતીને કથા કહે. અને સતીના રૂપમાં જે કથા નથી સાંભળી શક્યા એ જ કથાઓ માં પાર્વતીના રૂપમાં અત્યારે સાંભળે છે. તો આવું દિવ્ય દાંપત્ય જેનું વર્ણન ગોસ્વામીજીએ કર્યું છે. આ શિવ કથા બાબાજી લખે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ આ શિવ કથા ભરદ્વાજજીને સંભળાવે છે. અને આ શિવ કથા સંભળાવ્યા પછી હવે યાજ્ઞવલ્ક્ય ઋષિ
કથા આરંભ કરશે. કઈ? ભગવાન રામના પ્રાગટ્યથી. હવે માં પાર્વતી પ્રશ્ન પૂછે છે અને ભગવાન શિવજી કથા કહે છે. એમાં માં પાર્વતીએ પણ પ્રશ્ન પૂછ્યો છે કે રામ કોણ છે? એના જવાબમાં રામના પ્રાગટ્યની કથા ભગવાન શિવજી માં પાર્વતીને કહે છે. એ કથાના દર્શન આપણે આવતીકાલે કરીશું. કથાને વિરામ આપતા પહેલા આપણે પ્રાર્થના કરીએ કૃષ્ણાનંદ મહારાજને કે એ આપણને એમની વાણીનો લાભ આપે. ભૂલે સદગુરુ દેવ કી જય. ગિરનારી મહારાજ કી જય. બોલે સદગુરુ દેવ કી જય. गिरनारी महाराज की जय. सत्यनारायण भगवान की जय. रामचंद्र भगवान की जय. गौ मात की जय. नहीं गमતું એવું બોલતી હતી. નથી ગમતું ને અમે બોલીએ. ગમે છે તો કોઈ જઈ તો નથી બોલતું. बोले गौ मात की जय. गौ मात की जय. આજની કથામાં દિવ્ય દાંપત્ય, એક સ્ત્રીનો ધર્મ કોને કહેવાય, એક પુરુષનો ધર્મ કેવો હોવો જોઈએ, બંને વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ, એક સરળ ભાષામાં પૂજ્ય જયાનંદ બાપુએ આપણને સમજાવ્યું છે. સમજાણું કે નથી સમજાણું એ તમારે વિચારવાનું છે. કાલનો વિષય આપણો હતો કે ગાય માતા એ મમતાની, વાત્સલ્યની, પ્રેમની, સંવેદનાની, લાગણીની એક દિવ્ય મૂર્તિ છે જે પ્રાણી નથી પણ પશુ યોનિમાં હોવા છતાં આપણી માં છે, ગૌ માતા. ગિરનાર જેવું જંગલ ત્યાં રહેતા હોય ઘણા, અત્યારે પણ ત્યાં પશુપાલકો જે હોય છે ત્યાં રહે છે. આવા પશુપાલકોના બાળકો જે હતા એ રમતા રમતા રમે છે અને એમાં બે છોકરા એક ભાઈના ઘરે મહેમાન થઈને આવ્યા છે. જેના ઘરે મહેમાન થઈને આવ્યા એમનો છોકરો ને આ બધા રમવા નીકળ્યા છે. આ રમતા હતા ત્યાંથી એક ગૌ માતા પસાર થઈ. એટલે છોકરો કહે છે કે જો આપણી માં જાય છે, આપણી ગૌ માતા છે જો. તો જે બહારથી છોકરાઓ ત્યાં રોકાવા માટે આવ્યા હતા મહેમાન ગતિ માટે, એ થોડું હાસ્ય કરે છે, આમ વ્યંગ કરે છે કે ગાય માતા, એક પશુ આપણી માં. એટલે પોતે વ્યંગ કરે છે, હસે છે છોકરા ઉપર કે તું ગાંડો છે, એક પશુને તું માં કહે છે. તો ત્યાંથી એટલા વારમાં ત્યાં બકરી નીકળી. એટલે ઓલા છોકરા ઉપર વ્યંગ કરવા માટે, હસવા માટે એ જે બે છોકરા હતા એ પાછા હસ્યા કે હવે જો બકરી નીકળી, એ પણ આપણી માં છે. અરે ઓલી ભેંસ છે એ પણ આપણી માં છે. ઓલો જે છોકરો હતો ને ચૂપચાપ ઊભો છે, કાંઈ બોલતો નથી. રમતા રમતા થોડો સમય થયો એટલે પોતે ઘરે જવા માટે નીકળે છે. ત્યારે ઘરે જવા સમયે એક ગૌપાલક, એક ગોવાળ ઝાડની નીચે બેઠો છે અને પોતાની આજુબાજુ ગાય માતાઓ ચરે છે, થોડી ભેંસો છે, બકરીઓ પણ છે. એટલે ઓલો જે ગૌ માતાને માં કહે છે એને થોડુંક કામ લાઈટ થઈ કે હવે મારો સમય છે બરાબર. એટલે તરત જ એ બે છોકરાને લઈ અને ત્યાં જાય છે.
અને ઓલા બંને છોકરાને ખબર પડે એટલા માટે જે ગોવાળ છે એને પ્રશ્ન કરે છે કે કાકા, ગાયને માં કહેવાય કે ન કહેવાય? તો ગોવાળભાઈ કહે છે, હા, ગાય આપણી માં છે. તો ઓલા બંને તરત પ્રશ્ન કરે છે, કઈ રીતે આપણી માં છે? શું કામ એ આપણી માં છે? ત્યારે એ ગોવાળ કહે છે કે હું આ ગિરનારના જંગલોમાં ઘણી વખત મારા પશુઓને લઈને હું જાઉં છું ચરાવવા માટે. એમાં એકવાર સિંહ તરાપ મારી અને મારા જે પશુઓ છે એને હેરાન કરવા માટે આવ્યો છે. અને ત્યારે એ સિંહની ત્રાડ સાંભળી અને જે ભેંસ અને બકરી હતી એ ભાગી ગઈ, પોતાનો જીવ બચાવવા માટે દોડી છે. અને ગાય મારું રક્ષણ કરવા માટે મારી આજુબાજુ મને કવર કરી લીધો. આ ગાયે પોતા ઉપર એ જે સિંહના જે પંજા હતા એનો માર સહ્યો બધું જ એને સહન કરી અને મને બચાવ્યો. અને છેવટે એ સિંહને એણે ભગાડી મૂક્યો છે. પોતે લોહી લુહાણ થઈ પણ મને એક પણ ખરોચ એણે નથી આવવા દીધી. અને ત્યારે મને પણ એમ સમજાણું કે નહીં, ગાય આપણી માં છે, કારણ એનામાં કરુણા છે, મમતા છે. એનો એક ગોવાળ છે, એને પણ પોતાના બાળકની જેમ એ પ્રેમ કરે, સાચવે છે, એનો ખ્યાલ કરે છે. અને આ વસ્તુ ખાલી સાંભળેલી છે કે હું તમને ખાલી સમજાવવા માટે કહું છું એવું નથી. અમે પોતે આ વસ્તુ અનુભવ કરેલી છે. આપણા જ આશ્રમમાં અત્યારે પણ એ ગાય માતા છે મોરલી કરીને. તમે જ્યારે પણ જાશો એટલે તમને જોવા મળશે. કેટલો પ્રેમ, કેટલું સંવેદના છે એનામાં, લાગણી કેટલી છે. એક દાખલો તમને આપું. 9 મહિના થયા અને ગાય વિયાઈ મોરલી. પણ બન્યું એવું કે વાછડું આવ્યું અને તરત જ મરી ગયું. તરત જ એ બહાર આવ્યું અને મરી ગયું. પણ એ ગાયે દૂધ આપવાનું, મતલબ દૂધ જ ન આપે. હવે વિયાઈ છે, 9 મહિના પૂરા થયા છે, જો દૂધ ન કાઢીએ તો એને તકલીફ થાય. એ તો એક સ્ત્રી, તમે સમજી શકો છો. દૂધ ન કાઢીએ તો એને તકલીફ થાય. હવે કરવું શું? અને જે વાછડું મરી ગયું હતું એને અમે થોડુંક દૂર લઈ ગયા હતા કે હવે મરી ગયું છે, ત્યાં સામે કેમ રાખવું? પણ દૂધ આપે જ નહીં. ઘણા તોફાન કર્યા, ઘણું ઓલું કર્યું. ત્યારે ગુરુજીએ એ મરેલું વાછડું એની બાજુમાં રાખ્યું એટલે તરત જ એણે દૂધ આપ્યું. અને 1 દિવસ નહીં, 3 દિવસ સુધી એ મરેલું વાછડું એની બાજુમાં રાખ્યું, ત્યારે જ એણે દૂધ આપ્યું છે. ત્યાં સુધી દૂધ આપ્યું જ નહીં એણે. 3 દિવસ સુધી એ વાછડું એની બાજુમાં અમારે રાખવું પડ્યું, ત્યારે એણે દૂધ આપ્યું. અને બીજો દાખલો, પૂજ્ય ગુરુદેવ. ઘણી વખત બીજા આશ્રમે જવાનું થાય, ઘણા કાર્યોવશ બહાર જવાનું થાય. જ્યારે પણ ગુરુજી આશ્રમની બહાર જાય તરત જ ગાય બીમાર થવાનું ચાલુ થઈ જાય. અને જેવા ગુરુજી આશ્રમમાં આવી જાય એટલે તરત જ પાછું જેમ હતું એમ રાબેતા મુજબ ચાલુ થઈ જાય છે. ખાલી એક જે વ્યક્તિ છે, જેના પ્રત્યે એને લાગણી છે, જેના પ્રત્યે એને પ્રેમ છે, ખાલી ગાય માતા એને જોતી નથી છતાં પણ એને તકલીફ થાય છે. તો વિચાર કરો એનામાં કેટલી સંવેદના હશે, કેટલું લાગણી, એનો સ્વભાવ કેવો હશે, કેટલું માતૃત્વ હશે એનામાં, કેટલો પ્રેમ હશે આપણા પ્રત્યે. ને એટલે જ શાસ્ત્રોએ કીધું છે, સંતોએ કીધું છે, મહાપુરુષોએ કીધું છે કે ગાયના ખાલી સહવાસથી, એના સ્પર્શ માત્રથી આપણા બધા દુઃખ દૂર થાય છે. આપણી પીડા, શરીરની પીડા, ગમે તે પીડા હોય એ પોતે હરી લે છે, ખાલી એના પર આપણે હાથ ફેરવીએ ને ત્યાં. અને આપણી પીડા હરી અને પોતે સહન કરે છે. આ ગાય માતા છે. આપણા આશ્રમમાં 10 વર્ષ પહેલા અમને બરાબર યાદ છે, એક નાની અમથી કાળી એવી ગૌ માતા, જેનું નામ અમે ગંગા રાખ્યું. એ ગૌ માતા જ્યારે આશ્રમમાં પધાર્યા ત્યારે જ આશ્રમની એક ઉન્નતિ થવાનું સ્ટાર્ટ થયું છે. આ અમે પોતે અનુભવ કરેલો છે. આ ગૌ માતા છે, જેના પગલા માત્રથી, જેના સહવાસ માત્રથી આપણા ભાગ્ય બદલે છે. એક વ્યક્તિએ આમ
બિચારો નબળો માણસ, થોડા પૈસા ઓછા હતા એની પાસે, એટલે એક જગ્યા વેચાતી હતી ઓછા પૈસામાં. એટલે એને એમ કે કાંઈક ધંધો કરું ને ઓછા પૈસામાં જગ્યા મળે છે તો લાવ ને લઈ લો. એટલે બિચારાએ એ જગ્યા લઈ લીધી. પણ એ જગ્યા માટે એવી કહેવત હતી કે આ જગ્યા છે ને એ બહુ ખરાબ છે, આમાં ભૂતોનો વાસ છે, વાસ્તુ દોષ છે, આમાં જે પણ વ્યક્તિ આવે છે એ હંમેશા દુઃખી થાય છે. હવે કરે શું? જગ્યા તો પોતે લઈ લીધી છે, અને લીધા પછી પણ એને આ અસર પણ થઈ એ વાસ્તુ દોષની. જેટલી સંપત્તિ હતી એ પણ જતી રહી. બહુ દુઃખી થયો બિચારો. એમાં એકવાર એક સંત એના ઘરે પધાર્યા. સંત પધાર્યા એટલે સંત છે, સંત તો જાણે. એટલે સંતે પ્રશ્ન કર્યો, કેમ ભાઈ એટલો દુઃખી શું કામ છે? તો બાપજી, આવું મારા જીવનમાં થઈ ગયું છે, હવે હું કરું શું? મારી પાસે બીજી કોઈ મૂડી નથી કે હું આને કંઈક કરી શકું આમાં. અને સમસ્યા એ છે કે આ જગ્યા વેચાતી પણ નથી, હવે કરું શું? ત્યારે સંતે એને કીધું કે જગ્યા વેચવાની જરૂર નથી, ગૌ માતાને લઈ આવ, એનું ગૌમૂત્ર અને એનું છાણ જો આ જગ્યા પર પડશે ને એટલે આપોઆપ તારી જગ્યા છે ને પવિત્ર થઈ જશે. તારે બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. ત્યાં સત્ય ઘટના છે. અને હકીકતમાં ગૌ માતાના પગલાં થયા અને એનું ભાગ્ય ધીરે ધીરે બદલાવા માંડ્યું છે. આ ગૌ માતા છે. અને મહત્વની વાત, આ જગતમાં, આ ધરતી ઉપર એક ગૌ માતા જ એક એવી યોની છે કે જે આપણને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન આપે છે. આ સાયન્ટિફિકલી વાત કરું છું, એક સાયન્સની દ્રષ્ટિએ. પ્રાણવાયુ જેનાથી આપણે જીવીએ છીએ, જે લઈને આપણે જીવીએ છીએ, એ ભરપૂર પ્રમાણમાં એક ગૌ માતા જ આપે છે. આપણો જન્મ થાય એટલે તરત જ માના ઉદરથી આપણે બહાર આવીએ એટલે શું કરીએ? તરત જ આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર છોડીએ છીએ અને ઓક્સિજન લઈએ છીએ. એમ હરેક જીવ, આ ધરતીનો હરેક જીવ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર છોડે છે. પણ ગૌ માતા એક એવી યોની છે જે ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન આપે છે. ખાલી 15 ml જેટલું ઘીનો દીવો તમે પ્રગટાવો છો તો એ આપણને 2.5 ટન જેટલું ઓક્સિજન આપે છે. 2.5 ટન, ખાલી 15 ml. અને એ જ છાણ, જે લીલું છાણ છે, જે ગોબર ગૌ માતા કરે છે, એ લીલા છાણમાં પણ 23% જેટલું ઓક્સિજન છે. એ સૂકા ગયા પછી, જેને આપણે છાણા કહીએ, એ છાણામાં 27% ઓક્સિજન થાય છે. અને એ જ છાણાને આપણે ધૂપ કરી, એનો ધુવાડો કરી અને પછી જે રાખ બને છે, જે ભભૂતિ બને છે, એ ભભૂતિમાં 67% જેટલું ઓક્સિજન આપણને મળે છે. હવે વિચાર કરો. અને એ જ ભભૂતિ જો સંતો દ્વારા સિદ્ધ કરવામાં આવે તો ઓક્સિજન ડબલ થઈ જાય છે. અને અત્યારે કદાચ બધા જાણતા હશો કે દિલ્હીમાં આ ઓક્સિજનની કમીને કારણે એવા નવા બૂથ ચાલુ થયા છે જેમાં ઓક્સિજન લેવા માટે માણસો જાય છે પૈસા આપીને કે 15 મિનિટ હું ઓક્સિજન લઈ લઉં, 20 મિનિટ હું ઓક્સિજન લઈ લઉં. આવા બૂથ દિલ્હીમાં ચાલુ થયા છે. અને એ આપણી ગૌ માતા વગર પૈસે આપણને આપે છે. આ આપણી ગૌ માતા છે. પણ આ બધું એક દેશી ગાય જે ખૂંદવાળી છે, જે આપણી દેશી નસલ છે, એમાં જ છે, ઓસ્ટેનમાં નથી. એ વાત મગજમાં રાખજો. ભલે આપણે ઓસ્ટેનને ગાય કહીએ છીએ પણ એક પશુ છે. ગાય એ આપણી દેશી નસલની જે ગાય જેને ખૂંદ છે, હંભ છે, એ જ ગાયમાં આ બધું છે. એટલે બધાને બસ એટલી જ પ્રાર્થના છે કે ગૌ માતાને અપનાવતા શીખો. વધારે કહેવું તો ઘણું બધું છે,
પણ પછી કેમ કે સમય વધારે છે, હવે સદગુરુજીને પ્રાર્થના કરીએ. બોલે સદગુરુ દેવ કી જય. બોલીએ સત્યનારાયણ ભગવાન કી. ત્યાં સુધી ધીમે ધીમે જય બોલો ને ત્યાં સુધી મને કંટાળો આવે. ને તો જય ટનાટન બોલાવી દઈએ તો મને એમ લાગે તમે કથામાં બેઠા છો. નહીંતર એવું લાગે કે આપણને કોઈ મારી નહીં મોકલા હે. કંઈ ધરાર મોકલા હોય ત્યાં બોલવાની ઈચ્છા ન થાય ને, ત્યાં પછી આમ મોઢું ફૂલાવીને બેઠા હોય, હા ક્યાં ભરાણા. અને અમે આ દેશી ભાષા તળપદી બોલી સમજાય તો હે ને તમને, એમને જાતું હોય ને નહીં થાય. એકવાર જોરથી ભાવથી અને હૃદયથી જયકારા કરી બોલી રામચંદ્ર ભગવાન કી. કાલે આથી વધારે કાલે બોલજો. હજી આપણે 50% પહોંચ્યા. સરસ મજાનું સત્સંગનું આયોજન. એમાં ઘડીક આપણે સ્પીડ બ્રેકર આવ્યું તો ચડાવો બોલાય. સ્પીડ બ્રેકર આવે એટલે ગાડી ધીમી પડે ને. ખરેખર આ ચડાવો છે ને એ કથામાં હોવો જ ન જોઈએ. એ પહેલાં આપણે એમ થવું જોઈએ કે આપણા આંગણે ભગવાન આવ્યા છે, આપણે થનગનાટ કરી અને આપણે જે વરસવું છે એ વરસી જઈએ. એટલે ચડાવવામાં આપણે અડધો કલાક બગાડ્યો, એ આપણને તો સત્સંગને તો ખટ ગઈ ને. તમે તમારો અમૂલ્ય સમય બગાડીને અહીં બેઠો છો. ઘણા કામકાજ છે ને, વ્યવહારિક કામ હોય, ધંધા હોય, આ તે બધું છોડીને આપણે અહીં બેઠા છીએ. અમે અમારા બધા પ્રસંગો છોડીને અહીં બેઠા છીએ અને પછી આપણે આ 1, 2, 3માં સમય કાઢીએ. હા, બધું જરૂરી છે એવું નથી, કારણ કે આ બધો ખર્ચો કવર કરવા માટે આવું બધું કરવું પડે. પણ એ આ ન કરવું પડે ને એટલું આપણે વરસી જાય તો આ લોકોની ઈચ્છા જ ન થાય કે ચડાવવા કરવા છે. સમય ન બગડે. કથા બહુ સરસ મજાની આપણને આમ ભાવે એવી પ્રવાહ ચાલ્યો આવે છે. આજે અમારા કંઈક નસીબ નબળાય છે એટલે અમારે આમ આશ્રમે જવું પડ્યું. આખા દિવસની કથા ગઈ મારી, પણ છતાંય આવ્યો ત્યારે ભગવાન શિવજીનું ચરિત્ર ચાલુ હતું. શિવ છે એનો દરબાર આપણને બહુ સમજાવે, એમાંથી આપણને બહુ જાણવા મળે. શિવ દરબારને જો આપણે વાગોડીએ તો, વિચારીએ તો, મનન ચિંતન કરીએ તો પતિ અને પત્નીએ કેમ રહેવું નહીં ભગવાન શિવ અને પાર્વતી સમજાવે છે. દક્ષ આરે મગજમારી થઈ આપણી ભાષામાં. જ્યારે દક્ષને અધિપતિ બનાવ્યા અને ભગવાન શિવજી ઊભા ન થયા અને પછી બેને જે કાંઈ મન દુઃખ થયું, શિવજીને ખબર હતી કે આ મારા સસરા છે. હવે આપણે હોય તો શું કરીએ? આપણે સસરા જમાઈને કંઈક મગજમારી થઈ હોય તો શું કરીએ? ઘેર આવીને ઘરવાળી ઉપર તૂટી પડે, તારો બાપ આવો છે, હે તારા બાપે મને આમ કરી દીધું, આમ બોલ્યો. આવું થાય ને, સ્વાભાવિક આવું થાય. પણ આ કથા આપણે સમજાવે છે શિવજીને જમાઈ સસરા જમાઈને મગજમારી થઈ, ઘેર આવીને એની વાત જ નથી કરી. ચહેરા ઉપર એવી કોઈ અસર નથી કે તારા બાપાએ બાંધીને આવ્યું છે. નહીં, એને કીધું મારી ધર્મપત્ની છે, મારી અર્ધાંગના છે, આને દુઃખ થાય એવું આપણે વાત જ નથી કરવી. ભલે જે બન્યું એ બની ગયું. પાર્વતીને છેટ જ્યારે એના પિતાએ યજ્ઞ કર્યો ને ત્યારે શિવજીએ કીધું છે કે સતી એક વખત આવું બનેલું છે એટલે તમારા પિતા આપને આમંત્રણ નથી આપ્યું. એક આપણી અર્ધાંગના છે, તમારી ધર્મપત્ની છે, એને કઈ રીતે સુખી કરવી ના એ આ બતાવે છે, રામાયણ બતાવે છે, ભગવાન શિવનું ચરિત્ર બતાવે છે. પછી બીજી વાર જ્યારે ત્યાગ કર્યો ને ત્યારે સતીને કીધું નથી. શા માટે ન કીધું? કે સતીને દુઃખ થાય. આટલી બધી વિપરીત પરિસ્થિતિમાં પત્ની હાલી. સત્સંગ કરવા ગયા ત્યારે રામને ન સમજી, ત્યારે સત્સંગમાં જીવ ન રાખ્યો. પછી જ્યારે પોતે નમસ્કાર કર્યા ત્યારે વિરોધ કર્યો. ઘણા એવું થતું હોય ને ઘરમાં, ક્યારેક પત્નીને ભગવાન પ્રત્યે ભાવ હોય તો પતિ ક્યાંક બીજે હોય, પતિને ભગવાન પ્રત્યે ભાવ હોય તો પત્ની બીજે ક્યાંક હોય, પછી બાધે.
શિવ ચરિત્ર એમ કહે છે કે આ બે ઝઘડા નથી, હા સંવાદ કર્યો છે કે સતી આ બ્રહ્મ છે. અને ભગવાન શિવજી પગે લાગ્યા તોય સતી પગે ન લાગ્યા. આપણે હોય તો તરત ડગરી હલી જાય, મારા ગુરુજી છે ને તું કેમ પગે ન લાગ્યો, મેં મગજમારી થાય. પણ ભગવાન શિવજીએ ક્રોધ નથી કર્યો. સતી તમને જો બ્રહ્મ ન લાગતા હોય તો તમે એની પરીક્ષા લઈ શકો છો. એટલે એક પત્નીને કેમ ખુશ રાખવી આ ભગવાન શિવજી સમજાવે છે કે ઘરમાં શાંતિ કેમ આવે. ક્રોધ નથી કર્યો. અને માયનાની પહેલી વાર કથામાં ન માયના, પછી અહીં નમસ્કારમાં એ પોતાનું માન ન રાખ્યું. અને સતી જ્યારે પરીક્ષા કરવા ગયા અને ન્યાય વિપરીત પરિસ્થિતિ કરી, ભગવાન શિવજીને ન ગમે એવું ચરિત્ર કર્યું, તો એ ભગવાને ક્રોધ નથી કર્યો. અંદર ક્રોધ આવ્યો એટલે એનો ત્યાગ કર્યો છે, પણ બોલ્યા નથી. આ પ્રસંગો આપણને સમજાવે છે કે ઘરમાં આપણે કેમ રહેવું. ને શિવ ચરિત્ર એટલું બધું મહાન છે કે યોગે શીખવાડે છે અને સંસારીની બધી રીતે શીખવાડે છે. તમે જો કાર્તિક અને ગણપતિ એના બે દીકરા છે. કાર્તિકે સંન્યાસ લીધો છે અને ગણપતિએ આ વંશ પરંપરા ચલાવવા માટે લગ્ન કર્યા છે. માને શિવજી આપણને બતાવે છે કે એક દીકરો તમારો છે એને સમાજ માટે સોંપી દો અને એક દીકરાને તમારી વંશ પરંપરા માટે રાખો. સમાજ કલ્યાણની ભાવના શિવજી આપણને બતાવે છે. પણ આવા સંસ્કારો બાળકોને આપણે આપી નથી શકતા. સમાજની સેવાની તો વાત ત્યાં રહી, આપણી સેવા નથી કરી, બાળક નથી કરી શકતા. આ બધા ચરિત્રો બહુ અમૂલ્ય છે ને આવી કથાઓને સમજવી ને એના માટે આ કથા છે. પિતૃ નડત્યા હોય ને પછી ભાગવત કર્યું હોય, પછી હગાવાલા બેઠા હોય ને વાર્તાયું તો ચાલુ હોય ને અહીંથી વાર્તાયું ચાલુ હોય, આને કથા ન કહેવાય. કથા તો જીવનને સફળ બનાવી દે. એક વખત આપણે હૃદયથી ભાવથી કથા સાંભળી લીધી ને તો આપણું જીવન ચરિત્ર છે એ પલટી જાય. પણ એની અરે સત્યનો સંગ હોવો જોઈએ. સ્વાર્થથી કથા સાંભળશું છે ને, પિતૃમોક્ષથી કરી એટલે સ્વાર્થથી કરી, પણ પરમાર્થ ભાવથી આપણા કલ્યાણના ભાવથી જો કથા સાંભળીને તો એમાંથી આવું બધું જાણવા મળે. અને કદાચ અહીંથી સિદ્ધાંતો આપણે બતાવી દઈએ ને પછી આપણે જીવનમાં ઉતારવા માટેની આપણી પાસે હિંમત હોવી જોઈએ. હા, અમે તો કહી દઈએ બે દીકરા છે એમાંથી એકને સમાજ માટે મોકલો ને એક તમારા ઘર માટે રાખો, પણ એક દીકરાને સમાજ માટે આપવું એ તો બહુ માથાકૂટ થાય ને. હા, ત્યાં ત્યાગની ભાવના હોવી જોઈએ. ત્યાગ, વૈરાગ, વિવેક આ બધું હોય ને તો આ બધું સમજાય, અને સમજાય પછી જીવનમાં ઉતારી શકીએ. અને આટલી બધી તન્મયતા હોય એકબીજાને સુખી કરવાની. પત્ની એમ સમજે કે મારા પતિને સુખી કરવા માટે જ મારું જીવન છે, મારો એમાં કોઈ સ્વાર્થ નથી, મારે કોઈ બીજું સુખ જોતું નથી, બસ મારો ભગવાન, મારો રામ, મારો પતિ છે એ સુખી થવો જોઈએ. અને પત્ની એમ સમજે, હા પતિ એમ સમજે કે મારી પત્નીને મારે સુખી કરવી છે. અરસપરસ આવો બેને પ્રેમ જ્યારે જાગે ને ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ એક થાય છે. હા, ત્યારે શ્રદ્ધારૂપી સતી અને વિશ્વાસરૂપી શિવ આ બેની એકતા થાય, અને એકતા થાય ને પછી ગણપતિનો જન્મ થાય છે. હા, જે જગત આખામાં પૂજાય. પછીની આપણા ભક્તિ જાગે, પછી આપણી સુરતા છે એ જાગે છે. પણ આપણી આ બે શ્રદ્ધાને વિશ્વાસ એક તો થવો જોઈએ. બે હામાં તિખારા જ લેતા હોય, ઘરમાં ગૈરા ન થતા હોય, હે ત્યાં પછી ગણપતિને ત્યાં ગણપતિના સર્જન નથી થતા. હા, લખ્યું છે આમાં શિવ અને પાર્વતી બે અલગ અલગ. શિવ ધ્યાનમાં બેસી ગયા છે, પાર્વતી આંખો વીચીને કાંઈક બીજું કરે છે. ત્યારે કોનો જન્મ થયો છે બાપુ? હા, તમે કથામાં કહેતા હોય ત્યારે અસુરના જન્મ થાય છે, ત્યારે અંધકાસુર જન્મે છે, ત્યારે તારકાસુર જન્મે છે. આ એ બધા શિવ પાર્વતીના જ સંતાનો છે. તારકાસુર છે એ ભગવાનનો પરિવાર છે, અંધકાસુર છે એ પરિવાર છે.
આપણા જીવનમાં ભૂલ થાય, સંસારીના જીવનમાં ભૂલ થાય પછી શું થાય છે એ આપણે આપણા શાસ્ત્રોમાં તપાસીએ ને તો પછી આપણે આપણા મૂળમાં જવું પડે, જગતની ઉત્પત્તિમાં જવું પડે. દિતિ ને અદિતિ ને કશ્યપ. કશ્યપ દેવનો પિતા છે, દાનવોનો પિતા છે. એકે પવિત્ર ભાવથી, પરમાનંદના ભાવથી પતિને સેવા છે, ત્યાં દેવ જન્મા છે. અને બીજા સ્વાર્થથી આ સંસારના કોઈ પણ નિયમ વગર, ધર્મના સિદ્ધાંતો વગર સંસાર ભોગવો છે અને ત્યાં દાનવો જન્મા છે. એટલે આ બધા કથાઓ છે ને આપણે સંસાર કેમ ભોગવવો, સંસારમાં કેમ રહેવું એ બતાવે છે. એટલે આમાંથી કાંઈક લેજો અને જીવનના કાંઈક પરિવર્તન થાય એવું કરજો. વડીલો કે હવે અમારે શું આમાં ફેરફાર કરવો, પણ તમે આમાંથી કાંઈક સમજી તમારા બાળકોને સારા સંસ્કાર આપજો. આજ બધાની સમસ્યા એ છે, બધાની ફરિયાદ એ છે કે અમારા છોકરા અમારું માનતા નથી. એક તો પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણા પર ઘસારો છે, ધસારો છે. એ એટલી બધી આપણી ઉપર આમાં અસર કરી ગઈ છે કે બાળકોને પાસે આમ કંઈક બીજું જ બનવું છે. આપણી ભારતીય સંસ્કૃતિ કોઈને ગમતી નથી. એટલે નાનપણથી જો માં એના ખોળામાં રમાડતી બાળકોને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો આપશે તો આ સમસ્યાઓ ટળશે. નહીં તો સમસ્યાઓ આ બધા ભાષણો કરી નહીં મેળાવે. એટલે માતાઓને ખાસ પ્રાર્થના કે બાળકોને સારા સંસ્કારો આપજો. અને આ કથાઓ છે ને એમાંથી કાંઈક સારું લેજો. ભગવાન શિવને આપણે બહુ પૂજા છે, પણ ભગવાન શિવે પોતાની પત્ની માટે શું કર્યું એ કોઈક વિચારજો. પાર્વતીજીએ શિવ માટે એટલે પોતાના પતિ માટે શું કર્યું એ વિચારજો, તો તમારા જીવનમાં કાંઈક વળાંકો આવશે અને ઘરમાં જે અશાંતિ છે ને એ શાંતિ થઈ જાય. કારણ કે બે હિમાલયમાં હતા, ત્યાં આમ શીતળતા જ હોય ને આ બે પાત્ર સમજાઈ જાય ને તો આપણું ઘર છે એ હિમાલય જેવું થઈ જાય. ત્યાં જઈએ એટલે આનંદ જ હોય, આનંદ જ હોય. અને આવો આનંદમય આપણું ઘર થઈ જાય. આપણું ગામ છે એમાં રામરાજ્ય આવે એવા વિચારો કરજો. આપણે કથામાં આગળ વધશું. સંધ્યા આરતી 5:30 બટાજે 5:30 જ થયા, ટાઈમ જ છે. તો એક મુખ્ય યજમાનને કહી આરતી માટે પધારે. ભગવાનને આપણે પહેલા જમાડીશું.
જમવા પધારો વિશ્વના સર્જનહાર જો, વિશ્વંભર પીરસી થાળી પ્રેમથી. જમવા પધારો વિશ્વના સર્જનહાર જો, વિશ્વંભર પીરસી થાળી પ્રેમથી. મેવા મીઠાઈને વિધ વિધના પકવાન જો, જમવા દે પધારો અવધ કુંવરજી. મેવા મીઠાઈને વિધ વિધના પકવાન જો, જમવા દે પધારો અવધ કુમારજી. જળ જમનાની જારી ભરાવી આચમન કરવા પધારો અવધ કુંવરજી. જળ જમનાની જારી ભરાવું પ્રેમથી, આચમન કરવા પધારો અવધ કુમારજી. લવિંગ સુપારી મેના પાનજો, મુખવાસ કરવા પધારો અવધ કુંવરજી. લવિંગ સોપારી વેલા પાનજો, મુખવાસ કરવા પધારો અવધ કુમારજી. જમવા પધારો વિશ્વના સર્જનહાર જો, વિશ્વંભર પીરસી થાળી પ્રેમથી. જમવા પધારો વિશ્વના સર્જનહાર જો, વિશ્વંભરને પીરસી થાળી પ્રેમથી. ભગવાનને જમાડીશું. ઓમ પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. 5 વખત જલ છોડી જશું. ઓમ બ્રહ્મણે નમઃ, મધ્યપાર્ય સમર્પયામિ, उत्तरापोषणं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, मुखप्रक्षालनं समर्पयामि. अथ आराधि. प्रभु जयन्तरयामि, प्रभु जयन्तरयामि, विश्वतणा घडनारा, विश्वतणा घडनारा, मायानाशाणी. ओम जयन्तरयामि.
ॐ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हि पुष्पाणि यथा कालो भवामि च पुष्पाञ्जलिर्मया दत्ता गृहाण परमेश्वरः ॐ भूर्भुवस्वः आवाहित स्थापित देवदेवेभ्यो नमो नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि। પ્રદક્ષિણા કરીએ, પણ એ પહેલા આગળ આવ્યા છે. હા, આ ઉંમરમાં આવા સંસ્કારો એટલે ખૂબ સારી વાત કહેવાય, ખૂબ સરસ વાત કહેવાય. એટલે બંને બાળકોને ફરીથી બોલે રામચંદ્ર ભગવાન કી જય. આજે આ બે છે, રોજ આવા બાળકો અહીંયા આરતી કરવા માટે આવવા જોઈએ. તો જ એના માતા પિતા બરાબર કહેવાશે. હા, એને ગ્રેડ આપવામાં આવશે. હા, કોઈના માતા પિતા સારા છે એ લોકો એના બાળકોને મોકલશે. ચાલો પ્રદક્ષિણા. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય
ફરી એકવાર તાળી વગાડો. શું કામ ખબર? આ બંને બાળકો જે આરતી કરવા આવ્યા ને, સૌથી મોટી વાત એ કે એ લોકો ભારતીય પોશાકમાં આવ્યા. ભલે ધોતી પહેરી છે, અત્યારની ફેશનેબલ ધોતી છે, પણ ધોતી એ આપણો ભારતીય પોશાક છે. પછી દીકરી ડ્રેસ પહેર્યો છે, તે ડ્રેસમાં શોલ્ડર કટ નથી, સ્લીવલેસ નથી. એટલે જોરદાર તાળી. ભગવાન સત્યનારાયણને આપણે પ્રાર્થના કરી અને આપ ગ્રામજનોને ખાસ નિવેદન કે બાળકોને કાલથી મોકલાવજો. આજે 2 છે, કાલ 22 થવા જોઈએ, પણ બધા ભારતીય પોશાકમાં. નો જીન્સ, નો ટ્રાઉઝર, નો લેગિન્સ, નો શોલ્ડર કટ. તો આ ફણસા કાલ અયોધ્યા દેખાશે. બોલીએ સત્યનારાયણ ભગવાન કી. જૈનક બાપુ, કાલે રામ જન્મ છે તો મોટા લોકોને પણ કંઈક કહો ને, કે એ લોકો પણ શોલ્ડર કટ ન હોય. હવે એમાં જો માતાઓ તો બધી સાડીમાં જ છે, જેટલા ડ્રેસવાળા છે એ કાલે સભ્યતામાં આવજો. વધારે તો હવે બધા અમુક જગ્યાએ કથામાં જઈએ ને તો માતાઓ સાડીમાં હોય, પણ બેંગોલી હોય એટલે માથે તો ઓઢે ને, ઓઢે તો પછી પડી જાય. એટલે એવું તો અહીંયા નથી. તમે બધા ગુજરાતીમાં છો, માથે ઓઢેલા છો, એટલે એ તો કહેવાની જરૂર નથી. પણ આ ડ્રેસવાળા જેટલા છે ને, વચ્ચેવાળા, હા, મિડલ ક્લાસ, એ બધા કાલ રામ જન્મ છે, તમે કરો તો કહું કરશો? ડ્રેસવાળા છે એ આંગળી ઊંચી કરો, કેટલા કરશે? કહ્યું. લેગિન્સ વાળા અને ડ્રેસ વાળાને કહે છે જયાનંદ બાપુ. એક છોકરી આંગળી ઊંચી નથી કરતી. આ જેટલા ડ્રેસવાળા છે ને મિડલ ક્લાસમાં, એ બધા કાલ સાડી પહેરીને આવશે. હવે જોઈએ ફણસાએ કેટલું માન રાખ્યું છે.